ભજીયા હાલમાં બની ગયા છે અને જો અત્યારે ભજીયા અને સાઈસ અને ચટણી બધું છે અને અમારે જો આ પંથી બેન ખાઈ રહ્યા છે ભજીયા. જો ભજીયા ખાશો બેટા? હળદર ખાશો? જો અમારે હળદરની મિત્રો આને કોઈ બાળક હળદર નહીં ખાતો, અમારે હળદર ખાય. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશે તો હું પણ ખેતર અગાસી પર આવી ગયા છીએ અને મિત્રો આજે આપણે પ્રોગ્રામ કરવાનો છે ભજીયાનો. અને જો વાતાવરણ પણ જો ખરાબ થઈ ગયું છે, ત્યારે હાલની અંદર વરસાદનું વાતાવરણ જેવું છે, વરસાદી. અને હાલમાં નીચે પણ અત્યારે જો કામ ચાલુ છે, પણ તમને બતાવી પનથી જો આ પાવ કરે, પાવથી રમે છે. હું રમ છું બેટા? પાવથી રમે છે ને? પાવથી રમી રહી છે. અને હાલમાં જો અત્યારે ભજીયાનો બધો મસાલો બની ગયો છે. જો ભજીયા બનાવવા માટે અને જો મરચાં છે 2 ગ્રામ, આમોસાના કપ છે 2, અને જો ભજીયા બનાવવા માટે બનાવો કાકરકડો. અને સામે જો અમારા નેન્સીબેન રમી રહ્યા છે. ચોરિયા નેન્સીબેન બરાબર છે બેટા? હાલો થોડી જ વારની અંદર ભજીયાનું બધું તૈયાર થાય પછી પાછું બતાવું તમને આગળ. જો ભજીયા બની રહ્યા છે. મિત્રો જો ભજીયા તળાઈ રહ્યા છે, બની રહ્યા છે. હાલો આવી જાઓ બધા મિત્રો ભજીયા ખાવા માટે. આખા મરચાંનો મિત્રો ભજીયા હાલમાં બની ગયા છે અને જો અત્યારે ભજીયા અને સાઈસ અને ચટણી બધું છે. અને અમારે જો આ પંથી બેન ખાઈ રહ્યા છે ભજીયા. જો ભજીયા ખાશો બેટા? હળદર ખાશો? જો અમારે હળદરની મિત્રો આને કોઈ બાળક હળદર નહીં ખાતો, અમારે હળદર ખાય.